ચાલો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો 2025 વર્ષનો અંત જેને વિદાય કરવામાં આવી રહી હતી અને જ્યારે 2026નો પ્રારંભ એટલે સ્વાગત કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન વલસાડ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી દારૂબંધીના કાયદાની કડક અમલવારી સાથે જોડાઈ હતી। જિલ્લા પોલીસ વડા એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી 31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ, વાહન ચેકિંગ, નશામાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી અને ડ્રોન દ્વારા શંકાસ્પદ વિસ્તારો તથા ફાર્મ હાઉસ પર નજર, આ તમામ પગલાઓએ કાયદા ભંગ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાવ્યો હતો। પરિણામે નવા વર્ષની આડમાં થનારી જે દારૂ મહેફિલો હતી તે નિષ્ફળ રહી અને દારૂબંધીનો અસરકારક અમલ સ્પષ્ટ બન્યો હતો। બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડને અડીને આવેલા દમણમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા આનંદ અને ઉત્સાહથી છલકાઈ। દેશભરમાંથી આવેલા પ્રવાસીઓએ હોટેલ, રિસોર્ટ અને નમો પથ પર ભેગા થઈ 2026નું ઉમંગભેર સ્વાગત કર્યું। ડીજે પાર્ટી, લાઇવ મ્યુઝિક, ફટાકડા અને હેપી ન્યૂ યરના નાદથી દમણ ગુંજી ઉઠ્યું હતું। સ્વચ્છતા, સુરક્ષા અને વિકાસને લઈ પ્રવાસીઓએ આ દમણની પ્રશંસા કરી, જ્યારે હોટેલ ઉદ્યોગોએ પણ આ નોંધપાત્ર લાભ થયો હતો।